રામ રામ ખેડૂત મિત્રો, આજે તારીખ 17/3/2023 તો 18/19/20 આ હવામાન ખાતું કહે કે ભાઈ આમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અમુક ઠેકાણે વરસાદ થાય તો આપણી અટાણે તલ, મગ, અડદ આવા ઉનાળુ પાકે એમાં આપણી મોટા ભાગના કૃષિ તજજ્ઞ હે એનું કહેવાનું થાય કે આપણી વેલેરું પાણી કાઢીએ તો આપણા મૂળમાં નુકસાન થાય, પણ આપણી વરસાદની ત્યાં કંઈ આડા હાથ દેવાતા ને તો આ ક્લાઇમેટ ચેન્જ થાય એને માટે આપણી જમીને હે એ પહેલાં તો આપણી જમીન હે એ ફળદ્રુપતા હોય તો એમાં જે આપણી ગમે પણ મોલ વાવ્યો હોય તો એનો જે છોડ હે એ હ્યુમિનિટી પાવરવાળો છોડ હે એ હોય અને એમાં રોગ પ્રતિકારક શક્તિ હોય એટલે એ ખરાબ વાતાવરણમાં પણ ટકી રહેવાની ક્ષમતા એમાં જળવાઈ રહે. આપણી જે અગાઉ હે એ કોરોના ટાઈમ હતો એમાં જેને હ્યુમિનિટી પાવર સારો હતો હોય તો કોરોના આવવાની વિગત ખબર ન પડી અને બીજા લગભગ લાખો માણસ ઉકલે જાય. તો આ છોડ હે એને રોગ પ્રતિકારક શક્તિ ક્યાંથી આવે? તો એની રોગ પ્રતિકારક શક્તિ હે એ આપણી જમીનમાંથી જ આવે. તો જમીનની અંદર ફળદ્રુપતા નષ્ટ થઈ ગઈ હોય તો છોડની અંદર કોઈ દી હ્યુમિનિટી પાવર રહેવાનો નહીં અને એ થોડો ઘણો પણ મોસમ ખરાબ થાય તોય પણ એની તરત આડ ઇફેક્ટ થાય. તો આપણી આજે આ હે એ આપણે જોઈએ કે ટોલીની અંદર આપણે જે સાણ નાખ્યું અને એની અંદર આપણી જે આ ખૂણા પાણી કાઢવાનું હોય એ ખૂણા પાણી હે એમાં આપણી પીએસબી બેક્ટેરિયા અને મૃદા જીવન એ આપવાનું હે આ ખૂણા પાણીમાં. અને આના પહેલાં આપણી શરૂઆતનું જે પાણી હતું એમાં આપણી પેન્ડીમિથાઇલ કે ઓક્સી કે આ કોઈ પણ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરેલ નેત એટલે આપણે એમાં નિંદામણનાશકનો ઉપયોગ કીધેલ નેત એટલે આપણે એ ટાઈમની અંદર માઇક્રોગ્રીન અને ત્રિનેત્રનો આપણે ઉપયોગ કીધો. તો અટાણે આપણે આ જોઈએ કે આની જે હળવાની પ્રક્રિયા છે એ ખાલી આની 10 દી થયા. આ તલને હજે ખાલી 10 દી થયા. 6 તારીખે 12 વાગ્યામાં પાણી ચાલુ થયું હતું તો આ 10 દી આણી પૂરા થયા અને